स्पार्क टुडे न्यूज चैनल के माध्यम से अटलादरा इलाके में मौजूद ब्रह्म कुमारी समाज पर ट्रैफिक अवेयरनेस शॉर्ट फिल्म कंपटीशन का आयोजन करवाया गया। वडोदरा शहर के अटलादरा इलाके में ब्रह्म कुमारी समाज सेंटर मौजूद है, जहां पर वडोदरा की स्पार्क टुडे न्यूज चैनल के माध्यम से ट्रैफिक अवेयरनेस शॉर्ट फिल्म कंपटीशन का कार्यक्रम आयोजित हुआ था। इस कार्यक्रम की शुरुआत दीप प्रागट्य कर करवाई गई थी और उसके बाद उपस्थित अग्रणियों का स्वागत किया गया था। वैसे आपको बता दें कि इस कार्यक्रम के तहत विशेष तौर पर स्पार्क टुडे के डायरेक्टर परेश शाह, वडोदरा शहर पुलिस कमिश्नर नरसिम्हा कोमर, ज्वाइंट कमिश्नर लीना पाटिल, ट्रैफिक के डीसीपी ज्योति पटेल, अकोटा के विधायक चैतन्य देसाई, वार्ड नंबर 11 के काउंसिलर और साथ ही ब्रह्म कुमारी के अग्रणी मौजूद रहे थे। तब आपको बता दें कि स्पार्क टुडे न्यूज चैनल के माध्यम से ट्रैफिक अवेयरनेस शॉर्ट फिल्म कॉम्पिटिशन का ये कार्यक्रम इसीलिए आयोजित हुआ था जिससे कि वडोदरा शहर में बढ़ते जा रहे सड़क हादसों को रोका जा सके और लोगों में ट्रैफिक के प्रति जागृति लाई जा सके, ट्रैफिक नियमों के प्रति जागृति लाई जा सके। तब इस कार्यक्रम के तहत बड़ी तादाद में लोगों ने अपनी मौजूदगी दर्ज करवाई थी। आज रोड सेफ्टी अंगे एक વિડીયો ક્લિપ બનાવવા અંગેની એક સ્પર્ધાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આમાં કેટલાક લોકો તેઓના ક્રિએટિવિટી, રોડ સેફ્ટી અંગે તેઓના કન્સર્ન અને સોશિયલ કમિટમેન્ટના કારણે એક પાર્ટિસિપેટ કરીને જુદા જુદા થીમ ઉપર વિડીયો ક્લિપ બનાવી છે। આ ક્લિપને સ્પાર્ક ટુડે ટેલિવિઝન ચેનલ દ્વારા વડોદરા શહેરમાં જનજાગૃતિ ઊભા કરવા માટે ઉપયોગ કરવાનું છે। હું માનું છું કે આ ઇનિશિયેટિવથી વડોદરા શહેરમાં બનતા વાહન અકસ્માતના કિસ્સાઓ આપણે ઘટાડી શકીએ અને લોકો સ્વયંભૂ ટ્રાફિક નિયમોના પાલન કરતા થાય, હેલ્મેટ પહેરે, સીટ બેલ્ટ પહેરે, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ના કરે, ડ્રંકન ડ્રાઇવિંગ ના કરે, ઓવર સ્પીડિંગ ના કરે, પોતાના પરિવારના, પોતાના સમુદાયના અને દરેક નાગરિકના સુરક્ષા માટે કાળજી રાખીને વાહન હંકારે તો હું માનું છું કે આવતા દિવસમાં વાહન અકસ્માતના કિસ્સાઓમાં ઘટાડો થશે અને વડોદરા શહેરને એક મોડર્ન અને મોબાઈલ મેટ્રોપોલિટન સિટી તરીકે આપણે વિકસવામાં સફળતા મેળવીશું। સ્પાર્ક ટુડે ન્યૂઝ હર હંમેશ સામાજિક કાર્યો માટેને કોઈ પણ મુહિમ હોય એમાં તત્પર હોય છે। દરેક વખતે કંઈક નવી મુહિમ અમે સ્ટાર્ટ કરીએ છીએ। સ્વચ્છતા હોય કે ગ્રીનરીની હોય કે વોટર અવેરનેસ કેમ્પેન હોય કે ગમે તે હોય। આ વખતે સ્પાર્ક ટુડે ન્યૂઝે એક શોર્ટ ફિલ્મ ટ્રાફિક અવેરનેસ ઉપર બનાવવાનું એલાન કર્યું અને કોમ્પિટિશન રાખી। દરેક કોમ્પિટિટર પોતાની ફિલ્મ મોકલે, 4 મિનિટની મેક્સિમમ ફિલ્મ બનાવવાની। પહેલો, બીજો, ત્રીજો નંબર એમને પ્રાઇઝ, શિલ્ડ બધું જ મળશે। જોડે જોડે એ લોકોની જે ફિલ્મ છે એ પબ્લિકને ટ્રાફિક અવેરનેસ માટે સ્પાર્ક ટુડે ઉપર દરરોજે અલગ અલગ ફિલ્મ મૂકવામાં આવશે કે જેથી પબ્લિકને ટ્રાફિકની અવેરનેસ થાય। મારા મંતવ્ય પ્રમાણે ટ્રાફિક અવેરનેસ એ ખાલી કોઈને કહીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો એટલે કાલે ટ્રાફિક સરસ થઈ જશે એવું હું નથી માનતો। એના માટે તનતોડ એક દિવસની, 2 દિવસની, અઠવાડિયું નહીં, એનું વીક ઉજવો એ પણ નહીં, આખું વરસ તનતોડ મહેનત કરવી પડે। સૌથી પહેલું તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક અવેરનેસ બહુ જ સંલગ્ન છે। એટલા માટે કે જો તમારા રોડ રસ્તા સારા હશે તો એક્સિડન્ટના ચાન્સ ઓછા થશે। જો તમારા રોડની કેપેસિટી સારી હશે તો પણ એક્સિડન્ટ ઓછા થશે। જો તમારા રોડ ઉપર કટ્સ ઓછા હશે તો પણ એક્સિડન્ટ ઓછા થશે। એટલે સૌથી પહેલું તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટે પણ બહુ એક્ટિવ થવાની જરૂર છે। બીજું, એજ્યુકેશન, સ્કૂલ, કોલેજ, શાળાઓ, સરકારી કચેરીઓ, કોર્પોરેટ્સ, આ બધી જ જગ્યા ઉપર ટ્રાફિક ઉપર અવેરનેસના કેમ્પો થવા જોઈએ, વાર્તાલાપ થવા જોઈએ, નિબંધોની સ્પર્ધા હોવી જોઈએ, અલગ અલગ માધ્યમથી નાટકો હોવા જોઈએ। આખું વર્ષ આના ઉપર દરેક જગ્યાએથી એજ્યુકેશન જો અપાતું હશે, એજ્યુકેશનમાં ખાસ કરીને ઓવર સ્પીડ ડ્રાઇવિંગ, ટીનેજર્સ
ડ્રાઈવ ના કરી શકે, કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, આવા બધા અલગ અલગ ઘણા બધા પોઈન્ટ છે. એના ઉપર લોકોને એજ્યુકેટ કરવા બહુ જરૂરી છે. હું તો ભારત સરકારને પણ વિનંતી કરું છું કે જેવી રીતે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું છે એવી રીતે ટ્રાફિક અવેરનેસનું અભિયાન આખા દેશમાં ચલાવે. કારણ કે આ પ્રોબ્લેમ ખાલી બરોડાનો, ગુજરાતનો નથી, સમગ્ર દેશનો છે. એટલે જ્યાં સુધી મોટા પાયા પર મુહિમ નહીં ચાલે ત્યાં સુધી આ ટ્રાફિકની સમસ્યા હળવી નથી થવાની. આજની તારીખે હું પક્કા પાયે માનું છું कि इंडिया की સૌથી મોટી जो समस्या હોય तो ट्रैफिक है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।